વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. તો વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાં આપણે અગાઉ 3 નિર્દેશકો જોઈ ગયા. એમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર અને જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. હવે ચોથા નંબરનો આપણે જોઈશું માનવ વિકાસ આંક. તો કે જે માનવ વિકાસ આંકને ટૂંકમાં HDI કહેવામાં આવે છે. એનું HDI નું ફૂલ ફોર્મ થાય તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. ઘણી વખત ફૂલ ફોર્મ તરીકે આવા પૂછાતા હોય. એમાં કે HDI નું ફૂલ ફોર્મ શું થાય? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. તો માનવ વિકાસ આંકને ઇંગ્લિશમાં હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કહેવામાં આવે છે અને તેનું શોર્ટ ફોર્મ HDI તરીકે તેને ઓળખવામાં આવે છે. તો જે આ વિકાસનો આ અદ્યતન નિર્દેશક તરીકે માનવ વિકાસ આંકને ગણતરીમાં લેવામાં આવે છે. તો કે માનવ વિકાસ આંક કોણે રજૂ કર્યો? તો 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP દ્વારા HDR રજૂ થયો. આના કોણે રજૂ કર્યો? તો મહેબૂબ ઉબ હક અને ડૉક્ટર અમર્ત્ય સેન દ્વારા 1990માં જે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ હતો એની અંદર HDR એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ રિસર્ચ કે રજૂ કરવામાં કે આવ્યો. અને આ વિકાસના આ માપદંડ તરીકે વિકાસમાં HDI ને ધ્યાને લેવામાં આવ્યો. તો કે અહેવાલમાં કે જે વિકાસનો જે માપદંડ હતો એ વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસ આંક એટલે કે HDI ને HDR દ્વારા રજૂ કરવામાં આવ્યો. તો કે UNDP નું કે ફૂલ ફોર્મ શું થાય? તો કે હ્યુમન નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. એને ઇંગ્લિશમાં UNDP એને કહેવાય યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. એ ક્યારે જોયું કે 1990ની સાલમાં કે એને કે જે કાર્યક્રમ કરવામાં એની અંદર હ્યુમન ડેવલપમેન્ટ રિસર્ચ એટલે કે HDR કે રજૂ થયો અને કે આ અહેવાલ મુજબ વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસ આંકને HDRમાં રજૂ કરવામાં આવ્યો. તો કે HDI ની અંદર કે આર્થિક માપદંડોની સાથે સારા બિન આર્થિક માપદંડો ઉપર કે વધુ ભાર મૂકવામાં કે આવ્યો. કે આર્થિક માપદંડોમાં માત્ર કે જે કે આવક મેળવવાના જે માપદંડો હતા એની સાથે સાથે સારા બિન આર્થિક માપદંડો એટલે કે બિન આર્થિક માપદંડોમાં કે જે જ્ઞાન હતું એ સારું જીવન ધોરણ અને અપેક્ષિત આયુષ્યને પણ કે અંદર ધ્યાનમાં લેવામાં કે આવ્યું. તો કે 1990માં કે જે HDI કે રજૂ કરવામાં આવ્યો એ HDI રજૂ કરવા માટે કે વિવિધ ન્યૂનતમ અને વિવિધ મહત્તમ મૂલ્યો નક્કી કરવામાં કે આવ્યો. એટલે કે કોઈ પણ વસ્તુને માપવા માટે એનું કે મૂલ્ય નક્કી કરવા. તો કે જે માનવ વિકાસ આંક છે એને માપવા માટે પણ એને કે ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય કે રજૂ થયા. પરંતુ જે ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યના જે આંક રજૂ કરવામાં આવે તેને 2010થી સુધારા કરવામાં કે આવ્યા. અને કે જે કે વિવિધ દેશો હોય એ વિવિધ દેશોમાં થતા વિકાસના પ્રયત્નોના જે મૂલ્યાંકન હોય એ વિકાસના મૂલ્યાંકન પ્રયત્નને આધારે માનવ વિકાસ આંક કે રજૂ કરવામાં કે આવે. એટલે કે જે વિવિધ દેશના કે જે અર્થશાસ્ત્રીઓ હોય એ અર્થશાસ્ત્રીઓને આધારે વિવિધ પ્રયત્નો અને વિકાસના જે પ્રયત્નો હોય એ વિકાસના પ્રયત્નોને આધારે માનવ વિકાસ આંકે રજૂ કરવામાં કે આવે. એના પછી જોઈશું આપણે માનવ વિકાસ આંકના ઘટકો. તો માનવ વિકાસ આંકમાં કે 3 પરિબળો જ કે ધ્યાનમાં લેવામાં કે આવે. કે મુખ્ય કે 3 પરિબળો કે આ જે આંક હોય એ આંકની યાદી આપવામાં નહીં આવતી, પરંતુ આ 3 જે મુખ્ય આપણને જે પરિબળો આપે એમાં કે બધા જ કે જે ઘટકો હોય એની અંદર કે સમાવી લેવામાં કે આવે. તો એની અંદર કે માનવ વિકાસ આંકનો
प्रथम घटक अपेक्षित आयुष्य। एना पछी बीजा नंबर में है शैक्षणिक सिद्धिओ एटले के ज्ञान ने लेवामां के आवे अने जे शैक्षणिक सिद्धिओ है एनी हाथे त्यारे में के शुं दर्शावे के सामाजिक सिद्धि दर्शावे छे। एना पछी जीवन धोरण दर्शावतो आंक तो के जीवन धोरण दर्शावतो आंक एमां के आर्थिक सिद्धिओ के दर्शावे। तो आपणे पहेला जोईशुं के अपेक्षित आयुष्य। पहला तो आपणे अपेक्षित आयुष्यनी व्याख्या जोई जईशुं। तो कि अपेक्षित आयुष्य एटले के शुं? तो के बाळक तेना जन्म समये केटला वर्षनुं आयुष्य भोगवशे तेनी जे आपणे धारणा करवामां आवे अने तेनी जे अपेक्षा करवामां आवे तेने अपेक्षित आयुष्य कहेवामां आवे छे। એટલે કે બાળક જ્યારે જન્મે છે ત્યારે એ કેટલા વર્ષનું કે આયુષ્ય ભોગવશે તેને આપણે કે અમુક કે ધારણા કે જે નક્કી કરતા હોય તેને કહેવામાં કે અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે। તો કે અપેક્ષિત આયુષ્ય કે હજી કે તો કે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેને આધારે કે આંક કે અપાય છે કે જે કોઈપણ દેશ છે એ કોઈપણ દેશનું કે જે વસ્તીનું કે અપેક્ષિત આયુષ્ય કે કેટલા વર્ષનું એ જીવન ભોગવશે એ સમયગાળો કેટલો એના આધારે કે અપેક્ષિત આયુષ્યનો જે આંક હોય છે એ અપેક્ષિત આયુષ્યનો આંક કે દર્શાવવામાં કે આવે છે। જો કે 50 વર્ષથી કોઈપણ દેશનું કે આયુષ્ય 50 વર્ષથી ઓછું હોય તો તે आरोग्य અને તંદુરસ્તીથી વંચિત ગણવામાં કે આવે। પરંતુ એનું કે અપેક્ષિત આયુષ્યનો આંક 50 વર્ષથી ઉપર લેવામાં આવે તો કે ત્યાંની આરોગ્યની સગવડો કે અને તંદુરસ્તીનું પ્રમાણ કે સારું હોય એવું કે માનવામાં કે તેની કે સ્થિતિ કે સારી છે એવું કે માનવામાં કે આવે। તો કે જે અપેક્ષિત આયુષ્ય છે એની અંદર કે બાળક જન્મે છે ત્યારે કે કેટલું કે આયુષ્ય ભોગવે એની અપેક્ષા એની કે ધારણા કે નક્કી કરવામાં આવે। તેના પછી કે એના માટે કે 50 વર્ષ કે નક્કી કરવામાં પરંતુ કે જો એ વ્યક્તિ કે 50 વર્ષ કરતાં કે ઓછું આયુષ્ય ભોગવે તો તે દેશની કે આરોગ્યની સ્થિતિ અને જે તંદુરસ્તની સ્થિતિ તે તંદુરસ્તીથી કે વંચિત ગણાય છે। પરંતુ કે જો તે 50 વર્ષથી કે ઉપરનું કે આયુષ્ય ભોગવે કે 50 વર્ષથી કે ઉપરના કે આયુષ્ય હોય તો તે દેશની કે આરોગ્યની સ્થિતિ અને તંદુરસ્તીની જે સ્થિતિ છે એ કે સારી છે એવું માની લેવામાં કે આવે। એના પછી કે જ્ઞાન તો કે જ્ઞાનનું પ્રમાણ કે જાણવા માટે કે પુખ્ત વયના જે શિક્ષિતો છે એ પુખ્ત વયના શિક્ષિતોની જે ટકાવારી હોય એ ટકાવારીને આધારે શિક્ષણ કે એટલે કે જ્ઞાનની કે આંક કે નક્કી કરવામાં કે આવતું હોય। તો એની અંદર 15 વર્ષથી વધુ ઉંમરની જે વ્યક્તિના કે જે અક્ષર જ્ઞાન એટલે કે લખી અને વાંચી શકવાની જે ક્ષમતા હોય અક્ષર જ્ઞાનને કે અંદર કે ધ્યાનમાં લેવામાં કે આવતું હોય। એટલે કે જે જ્ઞાન હે એની અંદર કે 15 વર્ષથી કે જે વધુ ઉંમરની જે વ્યક્તિઓ હોય એ વ્યક્તિના અંદર જે અક્ષર જ્ઞાન કે જે લખી શકવાની અને જે વાંચી શકવાની જે ક્ષમતા હોય એ ક્ષમતાને આધારે કે જ્ઞાન એટલે કે શિક્ષણનું કે આંક કે માપવામાં કે આવતો હોય। એના પછી જોઈશું કે એના અંદર કે મુખ્ય બે બાબતોનો કે સમાવેશ તો કે સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને બીજું કે સ્કૂલિંગના અપેક્ષિત કે વર્ષ કે એના અંદર કે સ્કૂલ માટે કે કેટલા વર્ષ કે અપેક્ષિત છે એ અપેક્ષા નક્કી કરવામાં કે આવે અને કે બાળક કેટલા વર્ષ શાળામાં ગાળશે તેની કે અપેક્ષા છે કે સ્કૂલિંગના વર્ષ એટલે કે બાળક કે કેટલા વર્ષ શાળામાં ગાળશે તેનો આંક મેળવવામાં કે આવે અને એ આંકને આધારે કે જ્ઞાન કે જે શિક્ષણ હોય એ શિક્ષણના કે આંકમાં કે બધી જ બાબતોને કે સમાવેશ કરવામાં કે આવે। એટલે કે જ્ઞાનની અંદર પ્રથમ તો કે પુખ્ત વયના જે શિક્ષિતો હોય એટલે કે પુખ્ત વયના શિક્ષિતોની ટકાવારી કે કોઈ પણ દેશની અંદર કેટલી એ ધ્યાનમાં લેવાય। એના પછી કે બીજા નંબરમાં કે 15 વર્ષથી કે વધુ ઉંમરની જે વ્યક્તિ હોય એની અંદર રહેલું અક્ષર જ્ઞાન એટલે કે જે લખી શકવાની અને જે વાંચી શકતી હોય એને કે અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લે। એના પછી કે સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને બીજું સ્કૂલિંગમાં અપેક્ષિત વર્ષ એટલે કે બાળક કે શાળામાં કેટલા વર્ષ ગાળશે તેને કે આધારે કે આંક નક્કી કરવામાં કે આવતો। એના પછી ત્રીજા નંબરનો જોઈશું આપણે સારું જીવન ધોરણ કે સારું જીવન ધોરણ એટલે કે જે જીવન ધોરણ માટેની જે સગવડો હોય કે જેમાં કે પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યની સુવિધાઓ, સેનેટરીની સુવિધા,
ના પછી બાળ મૃત્યુ દર. તો આપણે આની વ્યાખ્યા જોઈશું કે બાળ મૃત્યુ દર એટલે કે શું. તો કે બાળક કે જન્મે ત્યારે કે 1 વર્ષ કરતાં પણ કે જે ઓછું આયુષ્ય ભોગવે અને 1 વર્ષના સમયગાળાની અંદર જ મૃત્યુ પામે તો તેને બાળ મૃત્યુ દર કહેવામાં કે આવે. બાળક કે 1 વર્ષના સમયગાળાની અંદર જ કે 1000ની વસ્તીએ કે 1 વર્ષના સમયગાળાની અંદર જ મૃત્યુ પામતા બાળકોની જે દર હોય એને શું કહેવાય? બાળ મૃત્યુ દર કહેવામાં કે આવે છે. તો કે આની અંદર કે 5 વર્ષથી બીજી આ ઉપરાંત કે અંદર કે 5 વર્ષથી કે નાની ઉંમરના જે બાળકો હોય તેમની અંદર રહેલા કે પ્રોટીન અને ચરબીના પ્રાપ્તિ સ્થાનો એ ઉપરાંત તેમના અંદરનો મૃત્યુદરનું જે પ્રમાણ હોય એ મૃત્યુદરનું પ્રમાણ વગેરે અને વગેરે કે આ બધા કે સારા જીવન ધોરણની આવક પર કે આધાર હોય છે. એની અંદર રહેલા કે બાળ મૃત્યુદરનું પ્રમાણ કેવું હોય, આરોગ્યની સગવડો ત્યાં કેવી હોય, કોઈ પણ દેશની પીવાનું પાણી તેમનું કેવું હોય કે સેનિટરીની જે સુવિધાઓ હોય એ સેનિટરીની સુવિધાઓ કેવી એને આધારે કે સારું જીવન ધોરણનો કે આંક માપવામાં કે આવે. તો કે આવકનો જે સૂચક આંક એ માથાદીઠ કાચી આવક એટલે કે GNI ગ્રોસ નેશનલ ઇન્કમ એટલે કે કાચી માથાદીઠ આવક માટે કે આને કે ધ્યાનમાં લેવામાં અને કાચી માથાદીઠ આવકની ગણતરી માટે કે સમખરીદ શક્તિની કે ધોરણે કે એને માપવામાં કે આવે. એટલે કે સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે GNI એટલે કે ગ્રોસ નેશનલ ઇન્કમ એટલે કે કાચી રાષ્ટ્રીય કે આવક અને એને માપવા માટે કે સમખરીદ શક્તિ કે ધ્યાનમાં લેવામાં આવે. તો જે સમખરીદ શક્તિને આધારે કે સારું જીવન ધોરણનો કે આંક નક્કી કરવામાં. તો કે જે સારું જીવન ધોરણ છે એ સારા જીવન ધોરણને આધારે કે તેને શું કે આર્થિક સિદ્ધિઓ કે દર્શાવે કે સારું જીવન ધોરણ કે જીવન ધોરણમાં કે શું થતા સાધન જ્યારે કે જ્ઞાન અને અપેક્ષિત આયુષ્ય આ બંને કે સામાજિક સિદ્ધિઓ કે એટલે કે માનવ વિકાસ આંક એ આર્થિક સિદ્ધિઓની સાથે સાથે સામાજિક પ્રગતિ એટલે કે જે આર્થિક પ્રગતિ है કોઈ પણ દેશની એ આર્થિક પ્રગતિની સાથે સાથે દેશની સામાજિક પ્રગતિ પણ કે દર્શાવે છે. એટલા માટે એને કે અદ્યતન કે આંક કે અદ્યતન વિકાસના આંક તરીકે માનવ વિકાસ આંકને કે ધ્યાનમાં લેવામાં કે આવે. એના પછી કે આપણે જે અગાઉના 3 જે વૃદ્ધિના કે વિકાસના જે નિર્દેશકો છે એમાં કંઈક ને કંઈક કે થોડીક કે મર્યાદા એના આધારે આપણે કે આ માનવ વિકાસ આંકે રજૂ કે થયો. તો કે માનવ વિકાસ આંકે દેશનો કે સામાજિક સિદ્ધિઓ અને કે આની સાથે સાથે કે આર્થિક સિદ્ધિ એટલે કે સામાજિક પ્રગતિ અને આર્થિક પ્રગતિ બંને બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે માનવ વિકાસ આંકને અદ્યતન આંક તરીકે ઓળખવામાં આવે છે. એની પછી આપણે જોઈશું તેની મુખ્ય કે બાબતો. તો કે HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સનું કે જે મહત્તમ મૂલ્ય હોય એ મહત્તમ મૂલ્ય કેટલું રાખવામાં આવે કે 1 અને એ મહત્તમ મૂલ્ય કોને આધારે નક્કી કરવામાં આવે તો કે કોઈ પણ દેશનું કે અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને તેના જીવન ધોરણને આધારે તેનું મહત્તમ મૂલ્ય 1 નક્કી કરવામાં કે આવે છે. HDI નું મૂલ્ય કેટલું હોય તો કે 0 થી 1 ની વચ્ચે રાખવામાં પરંતુ તેનું મહત્તમ મૂલ્ય કેટલું હોય 1 હોય અને આ 3 મુખ્ય નિર્દેશકો આપેલા છે એ 3 મુખ્ય નિર્દેશકોને આધારે નક્કી કરવામાં આવે. ના પછી આપણે જોઈશું કે HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે જે માનવ વિકાસ આંક કોઈ પણ દેશનો જો 1 ની નજીક હોય તો 1 ની એકદમ નજીક હોય તો કે એ દેશ વધુ વિકસિત છે એવું માનવામાં આવે અને તેને કે દેશના ક્રમમાં કે ઊંચો ક્રમ કે આપવામાં કે આવે. પરંતુ કોઈ પણ દેશનો કે જે માનવ વિકાસ આંક છે એ 1 થી ઘણો દૂર હોય અથવા તો કે ઓછો હોય તો એને દેશને કે ઓછો વિકસિત દેશ તરીકે માને અને તેને નીચો ક્રમ આપવામાં કે આવે. તો કે 2014 ની અંદર કે દેશના કે જે દેશ કે કુલ 188 દેશો છે એ દેશોમાં કે HDIમાં જે નોર્વે એ નોર્વેનો આંક 0.944 જે પ્રથમ ક્રમે આવે અને કે ભારતનો કે જે માનવ વિકાસ આંક 0.609 એમાં કે ભારત કે 130મા ક્રમે કે આવે છે. 2015 માનવ વિકાસ અહેવાલ અને વિશ્વના દેશો. તો કે HDIમાં
રજૂ થયેલા અહેવાલ પ્રમાણે કે જે એચડીઆરનો અહેવાલ જે 2015માં જે રજૂ થયો, જે હ્યુમન ડેવલપમેન્ટ રિસર્ચમાં જે અહેવાલ 2015માં જે અહેવાલ રજૂ કરવામાં આવ્યા તેના કે 2014માં કે માનવ વિકાસ આંકમાં શું સ્થિતિ હતી એ દર્શાવવામાં કે આવે. તો કે જે નોર્વે છે એનો કે 2014માં કે એચડીઆઈમાં તેનો આંક 0.944 જે એકથી એકદમ નજીક એટલે કે તેને કે પ્રથમ ક્રમ આપવામાં કે આવે છે. જ્યારે ભારતનો ક્રમ 2014માં કે એના આંકડા પ્રમાણે કે જેની સ્થિતિ પ્રમાણે 0.609 જે એચડીઆઈથી થોડો કે દૂર છે, તેનો કે ભારતનો ક્રમ 130માં નંબર. જ્યારે કે સાઉથ આફ્રિકાનો દેશ નાઇજીરિયા જેનો એચડીઆઈ 0.348 એટલે એક કે ઘણો કે એકથી ઘણો કે દૂર અને તેનો ક્રમ કે 188મો ક્રમ કે તેનો કે દર્શાવવામાં કે આવેલ. કે જ્યાં એચડીઆરમાં એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ રિસર્ચની અંદર જે કે 2015ના કે જે માનવ વિકાસ આંકનો કે જે અહેવાલ રજૂ થયો એના કે 2014ની જે માનવ વિકાસ આંકની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જે વિવિધ રાષ્ટ્રો હતા એ વિવિધ રાષ્ટ્રોનો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે માનવ વિકાસ આંક અને તેનો કે કયો એના કે ક્રમ આપવામાં કે આવ્યા હતા. તો કે સૌથી વધુ કે માનવ વિકાસના ધરાવતા કે રાષ્ટ્રો કે સૌથી વધુ કે એચડીઆઈ ધરાવતા જે રાષ્ટ્રો છે એ રાષ્ટ્રોને 1થી 49 ક્રમમાં દર્શાવવામાં કે આવે અને એ 1થી 49 ક્રમમાં જે દર્શાવવામાં આવે તેનો કુલ એચડીઆઈ એટલે કે કુલ માનવ વિકાસ આંક 0.890 છે. એના પછી વધુ માનવ વિકાસ આંક ધરાવતા રાષ્ટ્રો એ રાષ્ટ્રોને કે 50થી 105 સુધીના ક્રમમાં કે વધુ માનવ વિકાસ દર્શાવતા રાષ્ટ્રો કે 50થી માંડીને 105 સુધીના ક્રમ આપવામાં કે અને એક તેનો કે ટોટલ કે એચડીઆઈ એટલે કે કુલ માનવ વિકાસ આંક 0.735 આપવામાં કે આવે અને કે મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા કે રાષ્ટ્રો એનો ક્રમ 106થી 143 સુધીના કે ક્રમ આપવામાં કે આવે કે 106થી 143 સુધીના ક્રમમાં કે મધ્યમ માનવ વિકાસ આંક જે ધરાવતા રાષ્ટ્રો હોય એ મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા રાષ્ટ્રોનો અંદર કે સમાવેશ કરવામાં આવે અને આ રાષ્ટ્રોનો કુલ માનવ વિકાસ આંક જે છે 0.614 અને તેનાથી સૌથી નીચો એટલે કે નીચો માનવ વિકાસ ધરાવતા કે રાષ્ટ્રો એમનો ક્રમ 144થી 128ની વચ્ચે કે જે કે નીચો માનવ વિકાસ ધરાવતા હોય એ રાષ્ટ્રોનો કે સમાવેશ કરવામાં કે આવે અને તેમનો કે કુલ માનવ વિકાસ આંક 0.493 એટલે કે એકથી ઘણો જ કે દૂર. તો કે જે આ અહેવાલ કે જે એચડીઆરમાં જે રજૂ થયો અને એ કે જે 2014ની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એચડીઆરનો કે 2015નો કે અહેવાલ રજૂ કરવામાં આવ્યો. એમાં કે કયા દેશનો કે માનવ વિકાસ આંક સૌથી વધુ છે, કયા દેશનો માનવ વિકાસ આંક સૌથી ઓછો છે, કયા દેશો કે સૌથી વધુ માનવ વિકાસ આંક ધરાવતા રાષ્ટ્રો છે અને કયા કે સૌથી ઓછો કે માનવ વિકાસ આંક ધરાવતા કે રાષ્ટ્રો તેનો કે આ અહેવાલમાં બધી કે વિગત કે દર્શાવવામાં કે આવી અને તે કયા ક્રમે આવે છે એનું કે ધ્યાન રાખવું. એટલે કે જે આ 2015ના જે અહેવાલ હતો એ 2015ના અહેવાલના કે જે તારણો કાઢવામાં એ ઉપરથી તારણો નક્કી કરવામાં આવ્યા કે 2015ની અંદર કે નોર્વે કે સૌથી વધુ કે એચડીઆઈ ધરાવતો કે રાષ્ટ્ર છે અને તેનો ક્રમ કે 1 નંબર ક્રમ કે આપવામાં કે આવ્યો. તેનું કે માનવ વિકાસની દ્રષ્ટિએ કે તેનું કે મૂલ્ય કેટલું એ 0.944 જે પ્રથમ ક્રમે કે આવે છે અને કેના કે ભારતનો કે જે માનવ વિકાસ આંક 0.609 છે અને તેનું કે જે 188 ટોટલ આપણે કુલ કેટલા દેશો હોય કે 188 દેશો. તો કે એ 188 દેશોમાં કે ભારતનો ક્રમ 130મા ક્રમે ભારત કે આવે એટલે કે માનવ વિકાસ આંકનો જે અહેવાલ છે એ અહેવાલની અંદર ભારતનો ક્રમ 130મો ક્રમ આપવામાં કે આવે.
ના પછી કે આની અંદર કે મધ્યમ વિકાસ કરતા કે જે માનવ વિકાસ આંકનો કે ગ્રુપનો પણ કે આપણે કે એટલે કે આની અંદર કે સૌથી વધુ વિકાસ કરતા રાષ્ટ્રો, પછી વધુ વિકાસ કરતા રાષ્ટ્રો, મધ્યમ વિકાસ કરતા રાષ્ટ્રો અને સૌથી કે ઓછો કે નીચો દર કે જે માનવ વિકાસ કરતા રાષ્ટ્રો કે બધા જ રાષ્ટ્રોનો કે સમાવેશ કરવામાં કે જે અહેવાલ છે અહેવાલની અંદર કરવામાં કે આવે. જ્યારે કે 2015ના કે જે અહેવાલ પ્રમાણે કે છેલ્લો ક્રમ કે સૌથી છેલ્લો ક્રમ દર્શાવતો કે દેશ કયો છે તો કે નાઇજીરિયા. કે નાઇજીરિયાનો કેટલો કે ક્રમ કે 188. આપણે ટોટલ કુલ દેશો 188માંથી સૌથી નીચો ક્રમ દર્શાવતો કે દેશ કે જે 2015નો અહેવાલ એની અંદર છે સાઉથ આફ્રિકાનો કે નાઇજીરિયા દેશ. તેનો કે માનવ વિકાસનો કે આંક એ 0.348 છે અને એ દેશ કે 188મા ક્રમે કે આવે છે. એટલે કે જે આ બધા તારણો છે એ બધા તારણો કે જે 2015ના માનવ વિકાસનો જે અહેવાલ જે HDRમાં રજૂ થયો એ HDRમાં રજૂ થયેલા અહેવાલના આધારે બધા તારણો કે અંદર પરથી કે કાઢવામાં આવ્યા. હવે આપણે જોઈશું કે માનવ વિકાસ આંકનું કે મહત્વ. તો કે માનવ વિકાસ આંક જે કે HDI છે એ માત્ર દેશની કે આર્થિક નહીં પરંતુ સામાજિક કલ્યાણ જેવા શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડોને પણ ધ્યાનમાં કે લેવા. એટલે કે માત્ર કે કોઈ પણ દેશની કે આર્થિક સ્થિતિ એટલે કે અંદર કે સારું કે જે દેશનું કે જીવન ધોરણ એટલે કે ભૌતિક સગવડો દેશની કે ભૌતિક સુખ સગવડો છે એ અંદર પીવાનું શુદ્ધ પાણી, સેનિટરીની સુવિધાઓ, આ બધી જે ગટરની સુવિધા જે ભૌતિક સુખ સગવડો હોય દેશનો કે મૃત્યુદર અને કે 5 વર્ષથી કે નાની ઉંમરના જે બાળકો હોય એના અંદર કે તંદુરસ્તીનું પ્રમાણ અને જે પ્રોટીનનું પ્રમાણ એ બધી જ કે બાબતોને આધારે કે માત્ર કે આર્થિક નહીં તેની સાથે સામાજિક કલ્યાણ જે કે શિક્ષણ અને કે દેશમાં કે શિક્ષણ કે 15 વર્ષથી કે ઉપરની વ્યક્તિમાં અક્ષરકાન કેટલું રહેલું છે એવી બાબતો, પછી કે બાળક કે સરેરાશ કે કેટલા કે વર્ષ કે સ્કૂલમાં ગાળક છે તે પણ અંદર કે અને કે આરોગ્યની સ્થિતિ એટલે કે જે દેશની કે કોઈ પણ દેશનું કે અપેક્ષિત આયુષ્ય કેટલું છે એ દેશનું કે અપેક્ષિત આયુષ્ય, એના ઉપરાંત કે દેશનું કે જે અપેક્ષિત આયુષ્ય નક્કી કરવામાં આવે છે એ અપેક્ષિત આયુષ્યને આધારે દેશની આરોગ્યની જે સગવડો છે દેશની એ આરોગ્યની સગવડોને પણ ધ્યાનમાં કે લેવામાં એટલે કે આ જે HDIનો જે માપદંડ છે એ HDIનો માપદંડ આર્થિક સ્થિતિની સાથે સાથે સામાજિક કલ્યાણને પણ કે ધ્યાનમાં લેવામાં કે આવે છે. આર્થિક વિકાસ કે માત્ર કે શું કે સાધન છે અને કે માનવ કલ્યાણ અંતિમ ઉદ્દેશ છે. કે કોઈ પણ દેશમાં કે આર્થિક વિકાસની સાથે સાથે એ દેશનો કે સામાજિક વિકાસ પણ થવો જોઈએ. કોઈ પણ દેશનો કે જે સામાજિક વિકાસ થાય તો એ પણ એ દેશનો કે એનો કે અંતિમ ઉદ્દેશ ગણવામાં કે આવે. એટલે કે જે અંતિમ એટલે કે દેશમાં કે માત્ર આર્થિક વિકાસ થવો જરૂરી નહીં, તેની સાથે સાથે કે દેશનો કે સામાજિક વિકાસ પણ થવો કે જરૂરી. માત્ર આર્થિક વિકાસથી દેશની કે સ્થિતિ સારી છે તેવું માપી શકાતું નથી, પરંતુ જો દેશની કે જે માનવ કલ્યાણ કે સાથે કે આરોગ્યની સુવિધાઓ, સગવડની સુવિધાઓ અને જે માનવ કલ્યાણની જે સ્થિતિ હોય એને અંતિમ ઉદ્દેશ તરીકે માની અને બંને કે આર્થિક વિકાસ અને માનવ કલ્યાણ કે અંતિમ ઉદ્દેશ તરીકે માનવ વિકાસ આંકમાં માનવામાં કે આવે છે. એટલે કે કોઈ પણ દેશની સાચી પ્રગતિ એટલે કે દેશની આર્થિક પ્રગતિ પ્લસ દેશની સામાજિક પ્રગતિ. એટલે કે કોઈ પણ દેશની કે સાચી પ્રગતિ માપવી હોય તો દેશની આર્થિક પ્રગતિની સાથે સાથે દેશની સામાજિક પ્રગતિ પણ થયેલી હોવી જોઈએ. એટલે કે આર્થિક પ્રગતિ માત્ર કે આવક મેળવવાનો નહીં, એટલે કે સારી સુખ સગવડો કે સેનિટરીની સુવિધાઓ, શુદ્ધ પાણી સુવિધાઓ નહીં, પરંતુ તેની સાથે સાથે શિક્ષણ અને આરોગ્યની જેવી કે સામાજિક પ્રગતિ પણ કે થવી કે જોઈએ. HDI એ વિધેયાત્મક ખ્યાલ છે. જ્યારે HDI વધે તો શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી એમ કહેવામાં કે આવે છે. કે કોઈ પણ દેશમાં કે આરોગ્યની સ્થિતિ અને શિક્ષણની સ્થિતિમાં કે વધારો એટલે કે સુધારી રહ્યો હોય તો કે HDIમાં વધારો થઈ રહ્યો છે તેમ કે જો HDIનો આંક કે ઊંચો જાય તો કોઈ પણ દેશમાં કે એવું માનવામાં આવે કે એ દેશની કે શિક્ષણની સ્થિતિ અને જે આરોગ્યની સ્થિતિ છે એ બંને સ્થિતિમાં કે સુધારો થઈ રહેલો એમ માનવામાં, કેમ કે HDI માત્ર આર્થિક પ્રગતિ નહીં પરંતુ તેની સાથે સાથે શિક્ષણ અને આરોગ્યને પણ કે જે સામાજિક સ્થિતિ છે એ સામાજિક સ્થિતિને પણ ધ્યાનમાં કે લે છે. એટલા માટે કે સામાજિક
એચડીઆઈમાં વધે તો કે શિક્ષણ અને આરોગ્યની સ્થિતિમાં કે સુધારો થયેલો કે એવું કે સુધરી રહી છે એમ કે માનવામાં કે આવે. એચડીઆઈના આંકના આધારે વિકાસમાન દેશોને કયા વિકાસની શક્યતા વધારે છે અને સરકારે કયા કામ કરવાને છે તેનો કે ખ્યાલ આવે છે. જે કોઈ પણ દેશનો કે એચડીઆઈનો આંક હોય એ એચડીઆઈના આંકના આધારે માપી શકાય કે વિકાસમાન દેશોએ કે કયા વિકાસની કે શક્યતા કે વધારે કે કયો વિકાસ કે કરવાની જરૂર કે સામાજિક વિકાસ કરવાની જરૂરિયાત વધુ છે કે આર્થિક વિકાસ કરવાની શક્યતા અને સરકારે દેશમાં કે કયા કામો કરવાના છે તેનો કે ખ્યાલ આવે. હવે કે આ ખ્યાલ કે પ્રગતિશીલ કે ખ્યાલ છે એટલે કે પ્રગતિશીલ ખ્યાલ એટલે કે દેશમાં કે આરોગ્યની અને સ્થિતિમાં થઈ રહેલા સુધારાને ધ્યાનમાં કે દિવસે ને દિવસે કે જે પ્રગતિ કે શિક્ષણ અને આરોગ્યની જે સુવિધાઓ જે પ્રગતિ દર્શાવે છે એ પ્રગતિને ધ્યાનમાં લેવામાં એટલે કે પ્રગતિશીલ ખ્યાલ કહેવામાં આવે છે. આ ઉપરાંત કે જે માનવ વિકાસ આંક છે એ માનવ વિકાસ આંકની કેટલીક મર્યાદાઓ પણ છે. તો કે આની અંદર કે જે હ્યુમન ડેવલપ કે માનવ વિકાસ આંકમાં કે માત્ર 3 સામાજિક નિર્દેશકોનો જે કે સમાવેશ કરવામાં કે આવે એ કે ખૂબ જ ઓછા છે. આની સાથે સાથે બીજા ઘણા કે જે સામાજિક નિર્દેશકો છે તેનો કે સમાવેશ થવો કે જોઈએ. એટલે કે એની અંદર કે માનવ ગરીબી આંક છે, જાતીય સમયોજન આંક અને કે માનવ વપરાશ આંક કે આ 3ની સાથે સાથે બીજા પણ કે જે આંક વિકાસના જે આંકો હોય તેનો સમાવેશ કે થવો. એચડીઆઈમાં ત્રણેયને સરખું મહત્વ આપવા એટલે કે એચડીઆઈની અંદર કે અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ ત્રણેયને કે સરખું પરંતુ તેમની કામગીરીની સ્થિતિને આધારે તેમનું મહત્વ જુદું જુદું હોવું જોઈએ. આ એક છે માનવ વિકાસ આંકની કે મર્યાદા એટલે કે જ્ઞાન, અપેક્ષિત આયુષ્ય અને જે જીવન ધોરણ છે એ ત્રણેયની સ્થિતિ કે દરેક પરિસ્થિતિમાં ત્રણેયને સરખું મહત્વ આપી દે કે માનવ વિકાસ આંકમાં કે સરખું મહત્વ આપી દેવામાં આવે છે પરંતુ તેમની કે પરિસ્થિતિ પ્રમાણે મહત્વ કેવું હોય કે જુદું જુદું હોય છે. એટલે કે નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. માત્ર કે એક દેશ બીજા દેશની તુલનાએ કયા સ્થાને છે તે દર્શાવવામાં કે આવે એટલે કે ખાલી માત્ર કે સાપેક્ષ પ્રગતિ જ દર્શાવવામાં આવે કે અંદર કે જે દેશની અંદર થઈ રહેલી પ્રગતિનો ખ્યાલ દર્શાવતો નથી. એટલે કે નિરપેક્ષ પ્રગતિ દર્શાવતો નથી. પણ કે જે એચડીઆઈનો જે આંક છે એ એચડીઆઈનો આંક એક દેશની કે કોઈ એક દેશની સરખામણી બીજા દેશ કે કયા સ્થાને આવે છે એ માત્ર કે સાપેક્ષ પરિસ્થિતિ જ દર્શાવે. તો કે આ એચડીઆઈની અંદર માત્ર કે આ 3 સામાજિક નિર્દેશોની ઉપર કે જીડીઆઈ એટલે કે જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે જાતીય સમયોજન આંક, પછી કે ટીએઆઈ તો ટેકનોલોજી અચીવમેન્ટ ઇન્ડેક્સ અને પછી એચપીઆઈ એટલે કે હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ એટલે કે માનવ ગરીબી આંક, એના પછી એચસીઆઈ એટલે કે હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ એટલે કે માનવ વપરાશ આંક. આ આંકોનો પણ કે અંદર સમાવેશ કરવો જોઈએ. તો આટલે બીજા નંબરનું ચેપ્ટર પૂર્ણ થાય. હવે પછીના આપણે અગાઉના વિડીયોમાં ત્રીજા નંબર ચેપ્ટરનું આગળ જોઈશું.